हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ नाम लोगों तो स्वागत है। गुड मॉर्निंग जय माता दी जय माची हर केम छो बधा मजामा। तो आई होप बधा मजामा जशो गाइस सरस बधानी सवार पड़ी गई से। तो चलो गाइस एक बार बधाने गुड मॉर्निंग करिए माता जी ना दर्शन कर लिए। ए मारे चेहरा माडी क्या कर देना कचरो मारा के चलो देखो। गुड मॉर्निंग जय माता जी। तो गाइस मम्मी दवाखाना थी घरे आई थी सर शक्ति कुमार मुकी गया था नहीं तो नवा जैसे अनिल हंगत पास नहीं मम्मी ना कि बाकी है जी। चामुंडावाड़ी तो कैसे ये तो रोटली बने छे। मनी गुड मॉर्निंग जय माता जी। तो चार रोटली चा जो हजू बनायो नहीं हूँ भरी गगन टिफिन में हाँ परोठा पीछू खाली परोठा दही भाई नहीं। चलो गैस फटाफट रोटली थी जाए फिर मारे ऑफिस जवान हो तो मुझे जाऊँ कुछ ऑफिस से। तो गए मनीषा भेजिए खाली मन जोई रही बैठी बैठी मुँह रोटलो मरचू चा बनाई दी दो। हाँ सवा सवा तो नाश्तो कर लिया। तो गैस रखनी तो गैस अन्न नहीं दिन तैयार थी अना गुड मॉर्निंग गाइस जय माता जी। आप तो नाश्ता करा बैठा है गाइस। तो गैस अन्न कॉफ़ी बनाने आइए। हाँ तो रोटली ना मरचू ने બધું नाश्तो करिए ही आने लगेगा। भाई रोटली मजा है। भाई रोटली दूध ज मजा આવે સાચું યાર दूध ને મરચું दूध ठंडू हो गई पर आप गरम बहु है कारण दो कैसे हम अपना 5 के भैया थैंक यू सो मच। हाँ गाइस क्या सब कुछ करता है जी કાલ જ કહેવાનો તો પણ કાલ બધું ભૂલી ગયો। તો ગાઈસ થેન્ક યુ સો મચ આપણા 5K સબસ્ક્રાઈબર થઈ જાય એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। અને હવે આપણે જલ્દીથી 10K સબસ્ક્રાઈબર કરવાના હા તો નેક્સ્ટ ટાર્ગેટ છે 10K સબસ્ક્રાઈબરનું ઓકે વરના तो जल्दी जल्दी बधाने शेयर करजो गाइस बहु ज હા તમારા ફેમિલીમાં બધાને શેર કરતા રહો સ્ટોરી મૂકો સ્ટેટસ ચડાવો ફટાફટ આપણે 10K કરી દેવાના હા। तो गाइस सवार सवार में पंकेश ना હવે ઠેલો તૈયાર કર્યો છે જાય છે ચીનલા સાહેબ। તો ગાइस કચરા વાળે છે ગાइस મૂન મમ્મી હવે તૈયાર થઈ ગયા છે દવાખાને જવા માટે 9 વાગે અમારે જવાનું છે પાછું। મમ્મીને હું દવાખાને ઉતારે અને હી જતો રહે નોકરી અને पंकेश જાય છે નોકરી। તો ગાइस અંશુરી ઊંઘી રહી છે અને અંશુને મૂકીને હું એ જાય આ તો શેતા નથી એકલો ઊંઘી રહ્યો અમારા જોડે સારું હતું ઊંઘી રહ્યો ને કે હેરાન કરવા રાતે એક વખત રોયો તો પછી રોયો નહીં અને હવે તો હું એ જતો રહે અને શેતાએ નહીં શીખર યાર મણી સાહેબને હેરાન ના કરે સારું। અંશુ બેટી હે અંશુ બેટી હે અંશુરી ઉઠવું નહીં બેટા શું કરું હંસ તું એ શું કરું રોટી ખાઓ સમજો બોલ પેલા શું કરું આ બધી રોટલી ખાઈ લેજે 11 વાગી જશે। આ રૂહી રોટલી ખાય છે અહીંયા બધી ખાઈ જશે આસા પાણી ભાત તો દીધા દાળ થઈ જાય મોરી બનાવવાની કીધી દાળ ચેવડો માટે અને શાક આજે રીંગણ બટાકા તુવેરું ઘેર કોઈ હા નહીં તો કંટાળા આવે કોમ કરવાના કંટાળો બેગ છે ગાઈસ દવાખાને આવ્યા હતા એમના જોડે આવા નોકરી કામ પતાવી દીધું હતું હું ચાલો તો દવાખાને જતી તો ગાઈ ચેહરને હડાવવાની પ્રેક્ટિસ કરે છે ચેહરને ખાવાનું આલી હું શું લેતા આવું હે તો ચલો ગાઈસ તો ચેહરે લીધું પણ લેતા આવું અને સાંજે બધા આવીશું હવે
અત્યારે શેતાને બેવા આવ્યો છે ગાઈસ. ખાવાનું જોવાનું બાકી લઈ જઉં ઘરે, પછી રિટર્નમાં મારા જ્યારે જમીને આવીશું પછી રિટર્નમાં ઉતારતો જાય છે. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા હા, અને આ સાઈડ અહીંયા તો જીનલ ગાઈઝ રોટલા કરે છે બાજરીના. હવે તો તમને ફોન કરીને પૂછ્યું તો જવાબ ના આલો પછી. તો ગાઈઝ અમે તો અંશુ ઓલે ફ્રેન્ચ ફ્રાઈ લાવ્યા હતા. રોતો તો અંશુ બાપરો ઘરે રોવા છે, ચેતા બે મૂકીને આવી ગયા. તો ગાઈઝ શું બનાવ્યું? દાળ ભાત બનાવ્યું છે ચેહર ઓલે ગાઈઝ, અને આપણા ઓલે શાક છે રસ્સાવાળું. ચલો ગાઈઝ ખાવાની તૈયારી કરીએ. માનીશા ગાઈઝ ફ્રેન્ચ ફ્રાઈ બનાવો, અંશુ ઘાગો બી આવી જાય ને શું ખબર. તો ગાઈસ બરફ જમી ગયો આને તો ફ્રેન્ચ ફ્રાઈઝમાં. તો ગાઈસ તમે દેખાય જો પાણીવાળા ને એટલે બધું ઉડા તેલમાં. તો ગાઈસ 1 વાગે છે, જમી ભાઈ નવડા પડી ગયા હતા, અને હવે મમ્મીને ચેહર બે દવાખાન છે તે બેનું ટિફિન ભરી લીધું હા. ગઈ અંશુએ ઉઠી ગયા હા, હું અંશુને લઈ જઈશું દવાખાન, સાંજે ઘરે લેતા આવું. ગાંડી તારા આવું? હા અંશુ ગાઈસ ઓડીને લઈ લે. સારું શું પતી ગયું? દવા પતી ગઈ છે? હા તો નવી લેતા જતા હો. તો ચલો ગાઈસ હવે નીકળીએ થોડી વારમાં. સેતા તૈયાર થાય અને લીંબુ જ્યુસે લઈ લીધો. હા હા અંશુ જઈ લેતા દવા. ત્યાંથી લાગે હોવા. હા એવી લેતા. તો ગાઈસ હું સેતા અને અંશુ મમ્મી ચેહરનું ટિફિન લઈને હવે નીકળીએ સરગાસર. તો ચલો ગાઈસ સરગાસર જઈને તમને મળીએ. તે હેડવા દે હું વાંધો. હા તો ગાઈસ ટિફિન લઈને આવી ગયા હતા આપણે. આયા અંકિતજી? હાય પાયલ. હા તો રંબા લાવ્યો ગુનીન. તો ગાઈસ પડી છે બપોર, અને અહીં તો હરા 12 વાગ્યા છે. હું બી આવી ગયો છું ઘરેથી, અને અહીં તો જીના કાકી કપડાં ધોવા. જીના કાકી કપડાં ધોવા. તો ગાઈસ જીના કાકી તો કપડાં ધોવા, અને મમ્મીએ કીધું મારા પપ્પા તો જ્યાં નોકરી, અને ચેહરભાઈ તો દવાખાન હા ને દવાખાન છો ખાવાનું આપવા જે હા ચો નીચે ખાલી હોય તો ચોક જે હા ને તે હા ને પપ્પા કहीं જતા નહીં તે મને ઉઠાણ કે હા મમ્મી. હું સેતા જ્ઞાન આપ કરે એટલે પેલું મોકલ કે ઓડ આમ જોઈએ આમ જોઈએ ને તો એમાં બહુ અત્યારે તો ચાલે આમ ફળે ગમો પેટમાં શું થતું એ બી શું કહે. તો ગાઈસ અંશુરો ઊંઘી ગયો હા, સેતા ઊંઘી હા, હું હવે હું પૂછું થોડી વાર. મારા 3:45 જવાનું હોય ને ત્યાં સુધી થોડું હવે અડધો કલાક. હેલો ગાઈસ, તો વેલકમ બેક ગાઈસ. હું ઓફિસે ઘરે આવી ગયો. આજ તો બહુ વહેલો આવી ગયો ગાઈસ. થોડો ભમ આવતું આજ તો હું ગાય કરીને એટલા ગાઈસ માણી બનાવવા. હા ઓ ગેમ નહીં જતી હતી, અત્યારે ગેમ રમવા જ જાઉં હું. હવે શું બનાવવા મળી જમવાનું? દાળ ભાત. એ ઘણા વર્ષો પછી દાળ ભાત મને ખાવા મળશે. અમને તો ગાઈસ રોજ દાળ ભાત જોવા મળે. અરે સાઉન્ડ પનીર બનાવો યાર. હા પનીર તો કાલ બધા બનાવી ખાધી તું બસ. મેં તો નહીં ખાધું પણ પનીર મેં જો ખાધી નતું ખાધી. ગાડીને તો પંચર પડ્યું. હા હું માટલી પનીર ખાઈને આવ્યો જો, પણ ઘરના પનીરમાં માટલી મતલબ બહારના પનીરમાં મજા ના આવે એમ. પેલું જનરલ બનાવેલું અને સ્પેશિયલ બનાવેલું અગિયાર પણ હા ચાલી જાય એમ. તો ગાઈસ શું કહેતો તો ભૂલી ગયો. ચલો આપણે હમણાં મળું તાન. શું લેવા આવેલા પણ
લે કોણ આવી છે લે કોણ આવી છે તો ગાઈસ આજ તો ઇસ્લેમાનો વારો આવી જશે ભેંસો દોવાનો હા ઇસ્લેમા કાલે સવલીએ દો યાદ ઇસ્લેમાનો વારો આવ્યો ગાઈસ દોવા દે હા લાવો કે નહીં લાવતી બે તો ગાઈસ ભેંસ આજ તો ઇસ્લેમાં કાલ સવલીએ દઈ દે સવલી ક્યાં નહીં આવી રાવા દે તો ચલો ગાઈસ ભેંસો દોવાયા બાજુ તો જોરે ઉભો રહે છે ઇસ્લેમાન મારે નહીં બેહો જો પેલો બેહો દો તો શીખવાડો બાના અંગા તંગા હેડે આવ્યા હતા હા દો તો શીખી જાઓ બે તમે ચલો ગાઈસ આવા તો ભેંસો દોવાય તો ગાઈસ અમે લોકો પછી ગયા છે રસોડામાં તો કઈ સાગરના ગયા જતો અભી લાવીશું ઘરે શું બનાવ્યું છે ઓલા ગાઈસ આ તો દાળ ભાત હું ચલો જા હું લે હું બોલાવશી હું ગયા એટલે જ હું એને બોડું જ લઉં એને આખી નહીં લેતા હાય હાય કોનો કોણ ના મારે ઘર નહીં ખાવ તમને કોઈ નહીં આવતું હા તો ચાલી જાઓ તમે ખાઓ તાને તો ચલો કઈ સાત તો મને મનીષા બે જણા જવાના છે દવાખાના માટે ચેહની ખબર કાઢવા માટે શું કહેવું મને હા ટિફિન લઈને તો કઈ ચીના દાળ વઘારે ચલો કઈ તમને થોડી વાર મળ્યા હતા ને જઈ મમ્મીને કરીએ કેટલી વાગે જવાનું આપણે 8 વાગે તૈયારી હા એટલા છોકરી સારી હા મને બોલાય હું પાછા રૂમમાં જાઉં તો ગાઈસ નોકરીથી ડાયરેક્ટ આવ્યો તો ચેહરા શ્વેતા કે પેટમાં ગરબડ હે દવા લેવા જવું તો ગાઈસ હવે મમ્મી રહે ચેહર જોડે તારા પપ્પા તો બેને કહેતા હતા પણ હું કરી હું બેન કે શેતાન બે લે હું કે એનો સૌ હે તે રાતે શ્વેતા નહીં આવો શી ખરા અમે ખાવા ટિફિન લઈને આવીએ ને એટલે આવશે જ ને એક જણ દેશ મળી જાય તો બધો ના આવશે બિસ્કિટ તો ચલો ચેહરને જોજો તો બે અમે આવીએ ગયા જઈને ખાઈ ભાઈ તારે બે જણ જ ખાવાનું લાવવાનું હોય તો ગાઈસ ટિફિને લાવવાનું મમ્મીનું એમનું તો ટિફિને લેતા આવીએ તો ગાઈસ મને મનીષા બે જણા નીકળી ગયા હા મમ્મીનું ચહેરીનું ટિફિન આપવા માટે નીકળ્યા મનીષા ટિફિન પકડીને બેસી રહી ગાડીમાં તો ગાઈસ હતા જઈએ છીએ ટિફિન આવવા માટે સરકાર છે ને ટિફિન આવતા ગયા કાલ આની લઈ ગયા હતા તે આજે તો મને મનીષા બે જણા જઈએ છીએ આપણે નવા મહેમાનને પણ જોતા આવીએ કાલ મુજ્યો નહોતો આજ જતા હું કાલ મની આવા હા ચલો બસ ત્યાંથી મળીએ તને જો તો પકડને પણ બે હાથે ચહેર તો ઊંઘી રહી મહેમાન આવ્યા ખબર કાઢવા માટે ટબોરી ઊંઘી જઈએ તો મમ્મીએ ઊંઘાડી દીધી તાર તો ગાઈસ 9 વાગે છે ગેડો છેલ્લો ખાવા બેઠ્યો ગાઈસ અમે તો ખાઈ લીધું વિડીયો શૂટ ના કર્યો તો ચાલશે અને ગાઈસ આજે તો સેતુરી ઘરે આવી છે માન દીકરો બંને મોદા પડ્યા ગાઈસ મને મોદા પાડી દે તમારો વારો આવશે લાઈન લાગશે હું તો ઘેર જ ના તમારે જોઈ જ નહીં રહું પણ હાથે તો ખાટલો પતરો અને ગાઈસ પંકેશ ને મનીષા બે ટિફિન લઈને ગયા હા મમ્મી એમનું ચેર બેનનું આજે તો અને હું એ થોડો આજ તો રેસ્ટ કરું ઘરે હેલો ગાઈસ ગાઈસ દવાખાનાથી ઘરે આવીએ તો મેં તો પીસી ચાલુ કરીને વિડીયો એડિટ કરવા બેઠો હતો તો ચલો એકવાર ગુડ મોર્નિંગ કહી દઉં બધાને તો ચલો ગાઈસ ગુડ નાઇટ ટેક કેર જય માતાજી કાલે મળ્યા નવા બ્લોગમાં બાય મની ગુડ નાઇટ જય માતાજી અન્ના ગુડ નાઇટ અંજુ ગુડ નાઇટ ગુડ નાઇટ કહે દે ગુડ નાઇટ ચલો ગાઈસ મળીએ કાલે નવા બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી